أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 153માં ઇરશાદ ફરમાવે છે કે સબર કરનાર હંમેશા કામયાબ થાય છે. કદાચ કામયાબી હાંસિલ કરવા માટે સમય થોડોક લાંબો થઈ જાય. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નુરાની કલામમાં સબર વિશે બયાન ફરમાવે છે કે સબર અને કામયાબી આ બંને એવા દોસ્ત છે જે કોઈ દિવસ જુદા થતા નથી. સબરનો સાચો અર્થ શું છે? જો કોઈ મારે તો ચૂપ રહેવું, જો કોઈ લૂંટી લે તો ચૂપચાપ માલ આપી દેવો, જો કોઈ મુસીબત આવે તો ખામોશીથી ઇલાજ કરાવ્યા વગર બરદાશ્ત કરી લેવું, આનું નામ સબર નથી. જો આને સબર માની લેવામાં આવે તો ઇન્સાનને કામયાબીની જગ્યા નાકામી અપાવશે, ખુશીની જગ્યાએ મુસીબતો ઊભી કરશે. તો સબર કઈ વસ્તુનું નામ છે? સબર એટલે મકસદ સુધી પહોંચવા માટે રૂકાવટો દૂર કરી અને મજબૂતીની સાથે ઊભું રહેવું. બીમારીઓ આવતી હોય પરંતુ તેમાં સબર એટલે તેનો મુકાબલો કરવો. ચોર કે ડાકુઓ સામે હિંમત દેખાડવી, મુસીબતોમાં નાઉમ્મીદ ન થવું અને તેનો મુકાબલો કરવાનું નામ સબર છે. જિંદગીમાં કાંટાઓ અને રૂકાવટને મહેનત સાથે દૂર કરવાનું નામ સબર છે. ભલે તેમાં કામયાબી મળવામાં મોડું થાય, પણ કામયાબી તો જરૂર મળે છે. જો કોઈનો ઇન્તેકાલ થાય તો તેના પછી હિંમત સાથે જિંદગીને આગળ વધારવાનું નામ સબર કહેવાશે, ન કે ખૂણામાં બેસીને ફક્ત રોવામાં જ. રોવું આ ફિતરતે ઇન્સાની છે, પરંતુ તેની સાથે સગાની જુદાઈ સાથે જીવવાનું શીખવું. કુરાને મજીદ અને ઇમામોના કલામમાં સબરની ઘણી તાકીદ કરવામાં આવી છે અને તેની ફજીલત બયાન થઈ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે સબર કામયાબીની ચાવી છે. ઇતિહાસ ગવાહ છે કે જે લોકો સબર કરી તેઓ પોતાના મકસદ સુધી પહોંચી શક્યા અને કામયાબ થયા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.